ચૂંટણી નિરીક્ષક અજયપાલ શર્માએ ડાયમંડ હાર્બરમાં સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, અસામાજિક તત્વોને આપી કડક ચેતવણી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત વિશેષ પોલીસ નિરીક્ષક અજયપાલ શર્માએ મંગળવારે આ સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક સુરક્ષા દળો સાથે પરામર્શ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાનું છે. મુલાકાત દરમિયાન નિરીક્ષક અજયપાલ શર્માએ ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં સુરક્ષા જવાનો અને ક્વિક રિએક્શન ટીમ સાથે સંવાદ સાધ્યો હતો. મતદારોને ડરાવવા ધમકાવવાની મળેલી ફરિયાદોને આધારે તેમણે આકરા તેવર બતાવતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે લોકશાહીની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિરીક્ષકે સુરક્ષા દળોને મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત જાળવવા અને કોઈપણ પ્રકારની ગેરરીતિને રોકવા માટે સતર્ક રહેવા સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી સુરક્ષાના આગોતરા આયોજન અંગેની વિગતો પણ મેળવી હતી. આ પ્રવાસને લઈ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો છે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસે નિરીક્ષકની કામગીરી સામે વાંધો ઉઠાવી ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. જોકે કલકત્તા હાઈકોર્ટે હાલના તબક્કે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. 19 એપ્રિલના રોજ યોજાનારા મતદાન માટે વહીવટીતંત્ર દ્વારા ડાયમંડ હાર્બર સહિતના તમામ વિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. ચૂંટણી પંચે ખાતરી આપી છે કે દરેક નાગરિક કોઈપણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.